ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પણ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। ધવલ પટેલે સૌપ્રથમ ઘરે પરિવાર સાથે પૂજા કરીને તળકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા અને ભવ્ય રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અને જીતનો દાવો કર્યો હતો। વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શક્તિ પ્રદર્શન કરી રેલી યોજી સભા ગજવી આજરોજ પોતાની ઉમેદવારી નોંધાવી અને વલસાડ સીટ પર ભાજપનો ભવ્ય વિજય થશે। 5 લાખથી વધુ મતોથી જીતીને કેન્દ્રમાં સરકાર બનાવવાની દાવેદારી કરી હતી। ધવલ પટેલ સાથે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, પ્રભારી મુકેશ પટેલ સહિત જિલ્લા ભાજપ સંગઠન તેમજ તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા। વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલે વહેલી સવારે પોતાના ઘરે પૂજા અર્ચના કરી વલસાડના તળકેશ્વર મંદિર ખાતે મહાદેવને શીશ નમાવી જીત માટેની પ્રાર્થના કરી હતી। ત્યારબાદ ધવલ પટેલ રાજ્યના નાણામંત્રી સાથે જોડાઈને એક સભા યોજી હતી અને શક્તિ પ્રદર્શન રૂપે રેલી સ્વરૂપ કલેક્ટર કચેરી ખાતે નામાંકન ભરવા પહોંચ્યા હતા। વલસાડ જિલ્લાનો ઇતિહાસ જોડવાઈ રહેશે। 5 લાખથી વધુની લીડથી વલસાડ બેઠક ભાજપ જીતશેનો દાવો નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધવલ પટેલે કર્યો હતો। ચૂંટણી જાહેર થયા બાદથી વલસાડ જિલ્લાને ડાંગની પ્રજાનો ખૂબ જ ઉત્સાહથી સાથ મળ્યો છે, જેથી વલસાડની સીટ પર ફરીથી ભગવો લહેરાશેનો ભાજપ દ્વારા આશાવાદ વ્યક્ત કરાયો હતો। આજે સવારે મેં ભગવાનની પ્રાર્થના કરીને પહેલા પબ્લિક રોડ શો કર્યો, સભા કરી અને ત્યાં અપાર જન સમર્થન અમને લોકોનું મળ્યું। સ્વયંભૂ લોકો પૂરા 7 વિધાનસભામાં આવ્યા અને દરેક લોકોએ સંકલ્પ લીધો છે કે મોદી સાહેબે જે છેલ્લા 10 વર્ષમાં અનેકો વિકાસોના કામ કર્યા છે અને આવનારા 10 વર્ષમાં જે કામ કરવાના છે એના થકી બધા લોકોએ વિશ્વાસ જતાવ્યો છે કે આ વલસાડ લોકસભા સીટ 5 લાખથી વધુ માર્જિનથી જીતવાના છે। આજે વલસાડ ડાંગ 26 લોકસભા સીટ માટે લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતો અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું। જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે, આ સીટ 100% ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પ્રમાણે જીતશે।